નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 6 આપલેની ગમ્મત. આજે આપણે આપલેની ગમ્મતની અંદર વ્યવહારિક દાખલા શીખીશું. વ્યવહારિક દાખલાનો મતલબ છે કે આ રીતની તમને રકમ આપેલી હશે, આ રકમ વાંચવાની, તેને સમજવાની અને ત્યારબાદ આપણે વિચારવાનું કે આમાં આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે કે સરવાળો કરવાનો છે. તો અહીંયા પ્રથમ રકમ છે, હરેશ પાસે 785 રૂપિયા હતા. તેમાંથી તેણે 348 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? હરેશ પાસે આટલા રૂપિયા હતા અને તેમાંથી એને 348 રૂપિયાની પુસ્તક ખરીદી હતા અને તેમાંથી આટલા પૈસા તેને વાપર્યા. પુસ્તકો ખરીદી એટલે વાપર્યા, એટલે તેની પાસે ઓછા થયા. જ્યારે ઓછા થાય છે, વસ્તુ ઓછી થાય છે, ત્યારે આપણે ત્યાં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો અહીંયા હંમેશા આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે જે મોટી રકમ છે તેને ઉપર લખવાની, નાની રકમને નીચે લખવાની. તો અહીંયા મોટી રકમ છે 785. તો અહીંયા લખીશું કે 785 રૂપિયા હતા, બરાબર, ઓછા 348 રૂપિયા. રૂપિયા આ રીતે ટૂંકમાં પણ લખાય, રૂ કરીને પાછળ ડોટ કરી દેવાનું. રૂપિયાના તેને શું કર્યા? પુસ્તક ખરીદ્યા. તો અહીંયા આપણે લખીશું પુસ્તકો ખરીદ્યા, બરાબર. હવે બંનેની બાદબાકી કરીશું. તો બાદબાકી આપણે એકમ બાજુથી કરવાની છે. તો અહીંયા ઉપર 5 છે, નીચે 8 છે. તો 8 કરતાં 5 કેવા છે? નાના છે, એટલે નાની રકમમાંથી મોટી રકમ બાદ થશે નહીં. તો જ્યારે નાની રકમમાંથી મોટી રકમ બાદ ન થાય ત્યારે આપણે આગળ દશકની સંખ્યામાંથી એક દશકો લઈએ છીએ. તો અહીંયા 5માંથી 8 ન જાય માટે આપણે આગળથી દશકો લઈશું. તો અહીંયા 8નો મતલબ કે 80 છે, 80માંથી એક 10 લઈએ એટલે અહીંયા થઈ જશે 70. એટલે આપણે 8માંથી 1 ઓછો કરીને અહીંયા 7 લખી દેવાના. અને અહીંયા આપણે ઉપર અહીંયાથી 10 એકમમાં લીધા એટલે અહીંયા ઉપર 10 લખી દઈશું. હવે 10માં 5 ઉમેરી એટલે 15 અને 15માંથી 8 બાદ કરવાના છે. તો 15માંથી 8 બાદ તમારે ના કરવા હોય તો શું કરવાનું કે 8 આપ્યા છે, 8 પછી આગળ સંખ્યા ગણવાની, ક્યાં લગીન? 15 લગીન. તો 8 પછી 9, 10, 11, 12, 13, 14 અને 15. તો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે કે 15માંથી 8 બાદ થાય તો અહીંયા રહે 7. હવે અહીંયા દશકમાં ઉપર 7 છે, નીચે 4 છે. તો ઉપર 7 મોટા છે એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. તો 7માંથી આપણે 4 બાદ કરીશું. તો 7માંથી 4 બાદ કરીએ તો કેટલા રહેશે? 4 પછી 5, 6 અને 7 એટલે કે 3 રહેશે. હવે અહીંયા 100માં જુઓ, 100માં અંકમાં અહીંયા 7 છે, અહીંયા 3 છે. એટલે 7 મોટા છે, 3 નાના છે. એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ થશે. તો 7માંથી આપણે 3 બાદ કરીશું તો કેટલા રહેશે? અહીંયા 4 રહેશે. તો અહીંયા હરેશ પાસે 437 રૂપિયા બાકી રહ્યા. તો અહીંયા લખી દેવાનું 437 રૂપિયા બાકી રહ્યા. હવે જ્યારે તમે આવો વ્યવહારિક દાખલો ગણો છો ત્યારે દાખલાની બાજુમાં આ રીતે વિગત લખવાની રહેશે. હવે બીજો દાખલો અહીંયા જુઓ. મગનભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી. તેમાંથી તેમને 375 કિલોગ્રામ મગફળી વેચી. 560 કિલોગ્રામ એમને ખેતરમાં પકવી હતી અને એમાંથી 375 કિલો મગફળી વેચી. એટલે 560માંથી 375 એમને વેચી એટલે એમની જોડે ઓછી થઈ. એટલે આપણે અહીંયા શું કરીશું? બાદબાકીનો દાખલો ગણીશું. તો સૌથી પહેલાં અહીંયા 560 કિલો મગફળી પાકી છે. તો અહીંયા લખીશું આપણે
કે 560 કિલોગ્રામ મગફળી પકવી, બરાબર. તેમાંથી 375 એટલે અહીંયા 375 કિલોગ્રામ મગફળી વેચી. હવે તો આ મગનભાઈ પાસે કેટલી કિલોગ્રામ મગફળી બાકી રહી, તો આપણે બાદબાકી કરીશું એટલે કેટલી બાકી રહી એ મળી જશે. હવે અહીંયા એકમમાં 0 છે, નીચે 5 છે, તો 0માંથી 5 જશે, નહીં જાય. તો આપણે આગળથી 10 લઈશું એટલે અહીંયાથી અહીંયા 6 છે, એનો મતલબ કે 60 છે, તો 60માંથી 1 10 લઈશું તો અહીંયા 50 થઈ જશે, એટલે એનો 5 લખવાનો અને અહીંયા 10 મૂકી દેવાના. હવે 10માં 0 ઉમેરી એટલે 10 જ થાય અને 10માંથી 5 કટ કરીશું તો કેટલા રહેશે? 5 જ રહેશે. પછી અહીંયા દશકમાં ઉપર 5 છે અને નીચે 7 છે, તો 7 કરતાં 5 નાના છે એટલે 5માંથી 7 બાદ થશે નહીં. તો આપણે શું કરીશું? આગળની રકમમાંથી ફરી 10 લઈશું, તો અહીંયા આપણે 1 ઓછો કરી દઈશું, તો અહીંયા થઈ જશે 4. 5માંથી 1 ઓછો કરીશું અને જેવો અહીંયા 1 ઓછો કરીએ છીએ એવો આગળ અહીંયા 1 મૂકી દઈશું, એટલે 10 ને 5 15 થઈ ગયા. તો 15માંથી 7 કટ કરવાના છે, તો 15માંથી આપણે 7 કટ કરીએ તો રહેશે 8. હવે અહીંયા જુઓ, અહીંયા ઉપર 4 છે, નીચે 3 છે, તો 4 મોટા છે એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ થશે, તો 4માંથી 3 કટ કરીશું તો આપણને જવાબ મળશે 1. તો આ મગનભાઈ પાસે 185 કિલોગ્રામ મગફળી વધી, બરાબર, કે આટલી તેમને પકવી હતી, તેમાંથી આટલી તેમને વેચી અને આટલી તેમની પાસે વધી. એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ. 750 મંગાવી હતી અને તેમાંથી 495 ઈંટો વપરાઈ. તો કેટલી ઈંટો બાકી રહી? એટલે 750 હતી, તેમાંથી આટલી વાપરી એટલે ઓછી થઈ, એટલે આપણે અહીંયા બાદબાકી કરીશું. તો મંગાવી કેટલી હતી? 750, તો આપણે અહીંયા લખીશું 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાય. તો કેટલી ઈંટો બાકી રહી હશે? દિવાલ બનાવતા કેટલી ઈંટો વધી હશે? તો આપણે આ બેની બાદબાકી કરીશું. તો 0માંથી 5 કટ નહીં થાય એટલે આપણે આગળથી દશક લઈશું, એટલે અહીંથી 10 લઈએ છીએ એવા અહીં 10 મૂકી દેવાના, અહીંયા 10 ઓછા થયા એટલે ઉપર 4 મૂકી દેવાના, કે 5માંથી 1 દશક, 50માંથી 1 દશકો લીધો એટલે 40 થઈ ગયા, એટલે 40નો ચોગડો આપણે અહીંયા મૂકી દીધો. હવે 10માં 0 ઉમેરીએ તો 10 જ રહે, 10માંથી 5 કટ કરીએ એટલે અહીંયા 5 જવાબ આવશે. હવે અહીંયા 4 છે, 4માંથી 9 કટ થશે? નહીં થાય, કારણ કે 4 નાના છે. તો ફરી આપણે એવું કરીશું, આગળની સંખ્યામાં 1 ઓછો કરી દે, એટલે 7માંથી 1 ઓછો કરીશું તો અહીંયા 6 રહેશે અને અહીંયા આપણે ઉપર 10 મૂકી દઈશું, તો 10 ને 4 14 થઈ જશે અને 14માંથી 9 કટ કરીશું તો આપણને જવાબ મળશે 5. હવે અહીંયા 6 છે અને અહીંયા 4 છે, તો 6માંથી 4 કટ થશે, કારણ કે 6 મોટા છે, તો 6માંથી 4 કટ કરીશું તો અહીંયા રહેશે 2. તો 255 ઈંટો બાકી રહી. તો 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ અને 255 ઈંટો વધી એટલે કે બાકી રહી. હવે અહીંયા જુઓ બીજો આગળ દાખલો.
એક બગીચામાં ગુલાબના અને મોગરાના ફૂલોના કુલ 335 છોડ છે. બગીચાની અંદર ગુલાબ અને મોગરાના બંને થઈને કેટલા ફૂલ છે? 335 નહીં, 735 છોડ છે. જો ગુલાબના ફૂલોના 486 છોડ હોય તો મોગરાના ફૂલોના કેટલા છોડ હશે? તો બગીચામાં ગુલાબ અને મોગરાના બંનેના થઈને કુલ 735 છોડ છે. એમાંથી 486 છોડ ગુલાબના છે, તો બાકી રહ્યા એ મોગરાના. પણ કેટલા બાકી રહ્યા એ આપણે ખોરવાના છે. તો જે આ કુલ છોડ છે એમાંથી આ ગુલાબના છોડને આપણે શું કરીશું? બાદ કરી દઈશું. તો કુલ છોડ કેટલા છે? 735 કુલ છોડ, અને તેમાંથી ગુલાબના 486 ગુલાબના છોડ. હવે અહીંયા 5 છે એકમમાં અને અહીંયા એકમમાં 6 છે, તો 5માંથી 6 કટ થશે? નહીં થાય, કારણ કે 5 નાના છે. તો આપણે આગળથી દશક લઈશું. તો અહીંયાથી 3માંથી 10 3 છે એટલે એનો મતલબ કે 30. તો 30માંથી એક દસકો લઈને અહીંયા આપણે મૂકીએ છીએ, એવો અહીંયા એક દશક ઓછો થાય છે, એટલે અહીંયા 3ની જગ્યાએ શું થઈ જશે? 2, એટલે કે 20. હવે આ 10માં 5 ઉમેરી એટલે 15 થાય, અને 15માંથી આપણે 6 કટ કરીશું તો અહીંયા રહેશે 9. હવે દશકમાં 2 છે, નીચે 8 છે, તો 2માંથી 8 કટ થશે? નહીં થાય, કારણ કે 2 નાના છે, 8 મોટા છે. તો ફરી પાછા આપણે શું કરીશું? આગળથી દશક લઈશું. તો અહીંયા 7ની જગ્યાએ આપણે શું કરી દઈશું? એક ઓછો કરીશું એટલે 6 મૂકીશું, અને અહીંયા 2ની ઉપર 10, એટલે કે 10 ને 2 12, અથવા તો તમે આગળ 1 મૂકી દેશો તો સીધા 12 થઈ જશે. તો 10 ને 2 12, ને 12માંથી આપણે 8 કટ કરીશું તો અહીંયા જવાબ મળશે 4. હવે અહીંયા જુઓ 100ના અંકમાં અહીંયા 6 છે, અહીંયા 4 છે, તો 4 કરતાં 6 મોટા છે, એટલે 6માંથી 4 બાદ થશે. તો 6માંથી 4 બાદ કરીશું તો અહીંયા મળશે આપણને 2. તો અહીંયા જો ગુલાબના છોડ 486 છે, તો અહીંયા પૂછ્યું છે કે મોગરાના ફૂલ કેટલા હશે? અહીંયા છોડ નહીં આવે, પણ અહીંયા આવશે ફૂલોના અને છોડ છે, એટલે અહીંયા છોડ જ આવશે. તો ગુલાબના છોડના ફૂલ 486 છે, તો આ જે જવાબ મળ્યો છે એ શેના છોડ હશે? મોગરાના. તો 249 એ શેના છોડ છે? મોગરાના છોડ. તો બગીચાની અંદર કુલ 735 છોડ હતા, તેમાંથી 486 છોડ ગુલાબના નીકળ્યા અને 249 છોડ મોગરાના નીકળ્યા. હવે અહીંયા જુઓ દાખલા નંબર 5. વિરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યો. તેમાં ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો હશે? જો વિરેન્દ્રભાઈ હતા, તેમને ખેતી પાછળ 800 રૂપિયાનો ખર્ચ કર્યો, ખેતીમાં 800 રૂપિયાનો ખર્ચ કર્યો, અને તેમાં ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો હશે? તો 800માંથી આપણે 485 બાદ કરી દઈશું, કે કુલ ખર્ચ એમને 800 રૂપિયા કર્યો અને એમાં ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું. તો બીજું કેટલો ખર્ચ થયો 485 સિવાય? તો 800માંથી આપણે 485ને બાદ કરવાના છે. તો અહીંયા લખીશું કે 800 રૂપિયા ખર્ચ, બરાબર. તેમાંથી 485 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું. હવે બાદબાકી કરીશું તો 0માંથી 5 નહીં જાય, એટલે આપણે આગળ દસકો લઈશું. પણ અહીંયા શું છે? 0 છે, એટલે હંમેશા 0 હોય ત્યારે 9 મૂકવાના, અને 0ની આગળની સંખ્યામાં 1 ઓછો કરી દેવાનો, એટલે 8માંથી 1 ઓછા કરીએ તો 7 રહેશે. અને
અહીંયા એક ઓછો કર્યો એવો અહીંયા આપણે એક મૂકી દઈશું, એટલે અહીંયા થઈ ગયા 10. હવે 10માંથી 5 કટ કરીશું તો અહીંયા જવાબ આવશે 5. 9માંથી 8 કટ કરીએ તો જવાબ આવશે 1. અને 7માંથી 4 કટ કરીશું તો અહીંયા જવાબ આવશે 3. તો અન્ય ખર્ચ કેટલો થયો? 315 રૂપિયા એ અન્ય ખર્ચ થયો. અન્ય ખર્ચ, બરાબર. એક શાળામાં 409 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 7મું ધોરણ પાસ કરીને 96 વિદ્યાર્થીઓ શાળામાં ગયા. તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? એક શાળાની અંદર 400 વિદ્યાર્થીઓ હતા, તેમાંથી 7મું ધોરણ પાસ કરીને 96 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા હશે? એટલે 409માંથી 96 વિદ્યાર્થીઓ ઓછા થયા. કેમ? કારણ કે બીજી શાળામાં ગયા. તો અહીંયા બાદ બાકી થશે. તો પહેલાં અહીંયા લખીશું કે 409 વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી 96 નવ્વદ છગર 2 જ અંકની રકમ છે. જુઓ, જ્યારે 2 અંકની હોય તો એકમને દશક, એટલે અહીંયા એકમના ખાનામાં 6 મૂકીશું, દશકના ખાનામાં 9 મૂકીશું. અહીંયા 100ના સ્થાનમાં કોઈ રકમ આવશે નહીં. તો 96 વિદ્યાર્થીઓ શું થયા? શાળા છોડીને ગયા. શાળા છોડી ગયા. તો શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા એ આપણે ખોરવાનું છે. તો અહીંયા એકમમાં 9 છે. જુઓ, હવે 9માંથી 6 કટ થશે, કારણ કે 9 મોટા છે અને 6 નાના છે. તો 9માંથી 6 કટ કરીશું તો જવાબ આપણને કેટલો મળશે? 3. હવે અહીંયા દશકમાં 0 છે, નીચે 9 છે, તો 0માંથી 9 કટ થાય નહીં. એટલે આપણે શું કરીશું? આગળથી દશક લઈશું. તો અહીંયા 4માં 1 ઓછો કરીશું તો 3 રહેશે, અને જેવો અહીંયા 1 ઓછો કર્યો અહીંયા 1 10 મૂકી દેવાના. હવે 10માંથી આપણે આ 9 કટ કરીએ તો અહીંયા રહેશે 1, અને આ 3 નીચે કોઈ સંખ્યા નથી, એટલે આ 3 જ સીધા નીચે મૂકી દેવાના. તો 313 વિદ્યાર્થી શાળામાં બાકી રહ્યા. 313 વિદ્યાર્થી શાળામાં બાકી રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે સ્વાધ્યાય પોથીના તમારે વ્યવહારિક દાખલા બધા જ જાતે ગણવાના છે.